ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલા હઝરત બાલનશાહ પીર બાપુનો ત્રિદિવસીય ઉર્ષ શાનદાર રીતે ઉજવાયો હતો. ઉર્ષ નિમિત્તે ભાવેણાના રાજવી પરિવાર દ્વારા નિશાન મુબારક અને ચાદર ચઢાવવામાં આવી હતી. ઉર્ષ દરમિયાન સંદલ શરીફના ઝુલુસ અને નિશાન મુબારકનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ ખાતે પહોંચતા પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મિલાદ શરીફ, ઝિકર, નાત અને સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, જ્યારે સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવનગર શહેરના સરકાર કુતુબ હજરત રોશન ઝમીર બાલમશાહ પીર દાદા એટલે કે શેખ અબુ મુહમ્મદ ઝિકરિયા રહેમતુલ્લાહનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે. આ ઉર્ષ શરીફ સતત 3 દિવસ ચાલે છે. આ ઉર્ષ પ્રસંગે આપણે દર વર્ષે પ્રથમ દિવસે મિલાદ શરીફ, જિક્ર શરીફ તેમજ બીજા દિવસે એક શાનદાર સંદર શરીફનું જુલુસ નીકળે છે. આ જુલુસ આપણે ખડકડીના રાજમાર્ગો પર ફરે છે. ઘરે ઘરે આ જુલુસનું અને નિશાન મુબારકનું સ્વાગત પણ કરવામાં આવે છે. આ જુલુસ જ્યારે ગામમાંથી ફરી દરગાહ શરીફ આવે છે, તો ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આ જુલુસને અને નિશાન મુબારકને ગાર્ડ ઓફ ઓનર એટલે કે પોલીસ તંત્ર દ્વારા સલામી આપવામાં આવે છે. ખરેખર આ ખૂબ જ ગૌરવની બાબત છે, ઘણી આવકાર્ય બાબત છે. તે મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંદલ બાદ આપણે દરગાહ શરીફની અંદર ચાદર શરીફ, સંદલ શરીફ ફૂલ ચડાવી અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી અને સલાતો સલામ પણ પઢવામાં આવી હતી. આ દરગાહ શરીફની અંદર આપણે જોઈએ છીએ કે જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ મોટી સંખ્યામાં આવે છે. શેખ અબુ મુહમ્મદ ઝિકરિયા એટલે કે બાલમશાહ પીર દાદાનો દરબાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે.